અરે હું શું કહું છું, રોહન માટે આપણે જે કાલે છોકરી જોઈએ એવા એ તને ગમી કે નહીં? અરે મને તો ખૂબ જ ધ્યાનમાં આવી ગઈ છે, પણ રોહન હા પાડે ને એટલી જ વાત છે. તો રોહને હજુ જવાબ નથી આપ્યો? મેં એને પૂછ્યું પણ જવાબ નથી આપતો. ને તે સંજના સુંદર, સુશીલ અને સંસ્કારી છોકરી છે. તું હજી એક વખત પૂછી લે ને. રોહન, એ રોહન, હા મમ્મી, બોલો શું? બેટા તને સંજના ગમી કે નહીં? પેલા એને એ તો પૂછો કે એને બીજી કોઈ છોકરી તો ગમી નથી ગઈ ને? હા બેટા, તને કોઈ બીજી પસંદ હોય ને તો અમને કહેજે. અમે અમારી પસંદ તારી પર જબરજસ્તીથી નહીં નાખીએ. ને હા, રોહનને ગમતી ન હોય અને આપણે પરાણે લગ્ન કરાવીએ તો પાછો અન્યાય થાય. ના મમ્મી, એવું કંઈ નથી. તમે એટલું બધું ના વિચારો. તો અમે સંજના માટે હા સમજીએ ને? મેં હા તો નથી કીધું ને. તો તારા મનમાં શું ચાલે છે એ તો કહે. મમ્મી, તમે લોકો નહીં સમજી શકો. તું નિરાશ રાખને, એ જરૂર કંઈક કહેશે, જે હશે એ. નમસ્તે અંકલ. આંટી, રોહન ક્યાં છે? એ એના રૂમમાં ગયો છે, જા મળી લે. સારું, ઓકે. અલા યાર રોહન, તારો ફોન કેમ નથી લાગતો? હું ક્યારનો ટ્રાય કરું છું. આવ મારા મિત્ર ધ્રુવ. મારો ફોન ચાર્જિંગમાં પડ્યો હતો એટલે. પણ મને એ કે તું અત્યારે અહીંયા ઘરે કેમ બેઠો છે? ચાલને ક્યાંક બહાર જઈએ યાર. ના યાર, તમે બધા ફ્રેન્ડ જઈ આવો, મારો મૂડ નથી. કેમ? હું કેમ નથી ભાઈ? કંઈ નહીં, બસ એમ જ. જો હું તને સારી રીતે રહું, બસ એમ જ તો ના હોય, કંઈક તો વાત છે. તું તારા બેસ્ટ ફ્રેન્ડને વાત નહીં કરી યાર. ના યાર, એવું નથી. હું તને તો કહું જ ને. તને તો ખબર છે ને, કાલે હું છોકરી જોવા ગયો હતો. હા હા, પછી એનું શું થયું? છોકરી ગમી કે નહીં? છોકરી ગમવાની વાત ક્યાં કરે છે? છોકરી સાવ સાદી અને સિમ્પલ છે. હા તો સાદી ને સિમ્પલ છે તો એમાં શું વાંધો છે? લગ્ન પછી તું કહીશ એ પોતાની જાતને બદલી શકે ને, અને પાક્કો વિશ્વાસ છે મને કે તું એને બદલાવી શકીશ. પણ મને નથી લાગતું કે એ સાદી સિમ્પલ આ આધુનિક યુગમાં મારી સાથે એડજસ્ટ કરી શકે. સમજે છે? હા, પણ એક કામ થાય, તું એકવાર એને મળી જો, વાતચીત કર, બરાબર? તને આઈડિયા આવશે. અને પછી જો તને ગમે તો ઘરમાં હા પાડજે, અને ના ગમે તો ના પાડી દેવાની. એમાં મૂડ ખરાબ કરી અને રૂમમાં શું ભરાઈ રહેવાનું છે? સારું ચાલ, તું કહે છે તો એકવાર મળી લઈશ. હવે મૂડ સારો કર ને ચાલ બહાર. બધા ફ્રેન્ડ્સ તારી રાહ જોઈને બેઠા છે. હા સારું ચાલ. ચાલ 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 ચાલ. તારે કંઈ પૂછવું છે? મારા વિશે કંઈ જાણવું છે? ના, હું આ રીતે સાદી સિમ્પલ રહું છું એ તમને ગમે છે ને? રોહન, મને ખબર છે તમારા ડ્રેસઅપ પરથી કે તમે મોડર્ન વિચાર ધરાવો છો, અને કદાચ હું તમને પસંદ ના આવું, પણ તમે કહેશો એમ હું બદલવા તૈયાર છું. જો તમારી ઈચ્છા હોય અને તમે કહેશો તો હું પોતાની જાતને બદલવા તૈયાર છું. હા, અમુક વાત જ્યારે મને નહીં ગમે ત્યારે હું કહીશ, અને તને ન ગમે તો તું મને કહેજે. તો હું શું સમજું? તમને હું પસંદ છું? હા સંજના, હું લગ્ન માટે પહેલાં તૈયાર નહોતો, પણ હવે તૈયાર છું. તો હું હવે ઘરે જાઉં? મમ્મી પપ્પા ઘરે રાહ જોતા હશે. સારું ચાલ, તને હું મૂકી જાઉં.
લાવ દીકરી, તને મદદ કરાવું. ના મમ્મી, તમે બેસો. તમે અત્યાર સુધી તો કામ કરતા હતા, હવે હું આવી ગઈ છું ને તો ઘરનું બધું કામ હું કરીશ અને તમે આરામ કરશો. તારી જેવી દીકરી પામીને હું ખૂબ જ ખુશ છું. આવી સંસ્કારી વહુ તો કોઈ ભાગ્યશાળીને જ મળે છે. આ તો મારી, તમારી અને આ ઘર પ્રત્યેની ફરજ છે. સંજના, તને એક વાત પૂછું? તને ખોટું તો નહીં લાગે ને? હા મમ્મી, પૂછો ને. તમે મારા મમ્મી જેવા છો, તમારી કોઈ વાતનું મને ખોટું નહીં લાગે. હું ઘણા દિવસથી જોઉં છું તારા અને રોહન વચ્ચે કંઈ અણબનાવ લાગે છે. મમ્મી, સાચું કહું ને તો રોહન મને નાની નાની વાતમાં ખીજાયા કરે છે, પણ મને નથી ખબર કે મારો વાંક શું છે. તો તમે બંને શાંતિથી બેસીને મન મોટાવ દૂર કરો ને. મમ્મી, મેં ઘણીવાર કોશિશ કરી છે, પણ ખબર નહીં કે રોહનને શું થયું છે. અને અમારા બંને વચ્ચે કોઈ ગાઢ સંબંધ પણ નથી જે પતિ પત્નીને હોવો જોઈએ. તું ચિંતા ન કર, હું રોહનને સમજાવીશ. સારું મમ્મી, તમે હવે બેસો, હું રસોઈ બનાવી લઉં. અને હા, પપ્પાને કહો કે હાથ મું ધોવે, રસોઈ રેડી જ છે. સારું દીકરી, તું કામ પતાવીને આરામ કરજે, નહીં તો તું થાકી જઈશ. હા મમ્મી. સંજના, અરે વિશ્વા, તું? તને ઘણા દિવસ પછી તારી સહેલીની યાદ આવીને? તું તો તારા લગ્ન પછી મને તો સબ ભૂલી જ ગઈ. તો થયું લાવને હું જ મળી આવું. ના યાર, એવું કાંઈ નથી. લગ્ન પછી ઘરમાં બધું નવું નવું હોય ને, એટલે શીખતા જાણતા બધાને વાર લાગે, એટલે ટાઈમ જ નહીં મળતો. તું કે તારો પતિ તો તને બહુ જ સાચવતો છે ને? ના યાર, તારથી શું છુપાવું? તને તો પહેલેથી બધી જ વાત શેર કરું છું. હા બોલ ને, શું થયું છે? તમારા લગ્ન જીવનની ગાડી ક્યાં પહોંચીને અટકી? હું રોહનના કહેવાથી કેટલી બદલાઈ ગઈ, છતાં પણ ખબર નહીં કે રોહનને મારાથી શું વાંધો છે. તો એવું તો નહીં હોય ને કે તમારા બંને વચ્ચે કોઈ ત્રીજું, મીન્સ કે એવું તો નથી ને કે કોઈ બીજાને પસંદ કરતો હોય ને તારી સાથે લગ્ન કરવા પડ્યા હોય? ના યાર, મેં તો લગ્ન પહેલાં જ એમને પૂછ્યું હતું કે તમે મારી જોડે લગ્ન કરવા રાજી છો ને, તો એમણે હા પાડી હતી. તું રોહન સાથે વાત કરી જો કે તારી સાથે આવું વર્તન કેમ કરે છે? રોહનને કહેવાથી શું ફાયદો, એ સમજે એમ નથી લાગતું મને. તું ચિંતા ના કર, થોડો સમય આપ આ સંબંધને. રોહન જરૂર આગળ વધશે. આશા કરું છું કે તું કહે ને એમ જ થાય. સારું ચાલ, હું જાઉં અને મને ફોન કરતી રહેજો. હા, બાય. બાય. સારું અંકલ, આંટી, હવે હું ઘરે જાઉં. સંજ્ઞાને મળી લીધું? આવતી રહેજે હો દીકરા, તો સંજ્ઞાનું પણ મન હળવું રહે. સારું આંટી, બાય રોહન. સંજના, સંજના, કેમ? શું થયું? કેમ બૂમો પાડે છે? પપ્પા, એક મિનિટ, હમણાં બધી જ ખબર પડી જશે. શું થયું રોહન? શું થયું એમ પૂછે છે? મારી આબરૂના કાંકરા કરી નાખ્યા તે. કેમ દીકરા આવું બોલે છે? અરે પૂછો તમારી આ લાડકી વહુને, આપણા ઘરની વાતો બીજે વગોવે છે. હા, મેં વાત કરી, મેં મમ્મીને વાત કરી તો એ ના સમજ્યા, તમારી સાથે વાત કરી તો તમે પણ મારી વાત ના સમજ્યા, તો હું શું કરું? આપણા ઘરની વાત બહાર કરતા તારી જીભ અચકાય નહીં. હું તમારા માટે બધું છોડીને આવી અને મારામાં મેં પૂરેપૂરો બદલાવ કર્યો. મેં મારી આખી જાતને બદલી નાખી તમને ખુશ કરવા માટે. અને તમે શું કર્યું? અરે તું તો મારા ઘરમાં જ ના રહી શકે, નીકળી જા મારા ઘરમાંથી. તું આવું કરી જ કેમ શકે? બસ રોહન, તું બહુ બોલ્યો. તને શું વાંધો છે એ કે? આ સંબંધની વાત ચાલતી હતી ત્યારે મેં તને કેટલી વાર પૂછ્યું કઈ વાંધો હોય તો કે, પણ તે એક વાર પણ મોઢું ન ખોલ્યું. અને એકવાર તારી પત્નીએ એની સહેલીને બધી વાત કરી તો તારી આબરૂના કાકરા થઈ ગયા. અને તું તો એનો પતિ છે, જો એકવાર પણ સંજના પર ધ્યાન આપ્યું હોત ને તો આવી નોબત જ ન આવત. તારી પત્ની જો તારી સાથે ખુલ્લા મનથી વાત ન કરી શકે તો પછી એના ફ્રેન્ડને જ કહેવી પડે ને. જો દીકરા, આવું ને આવું જ રહેશે ને તો એક દિવસ સંજના આ ઘર છોડીને ચાલી જશે. રોહન,
તમારી જિંદગીમાં બીજી કોઈ છોકરી હોય અને તમે કોઈ બીજી છોકરીને પસંદ કરતા હોય તો હું ખુશી ખુશી તમારી જિંદગીમાંથી ચાલી જઈશ. ના સંજના, બસ કર યાર. તું મારા માટે આખી બદલાઈ ગઈ અને હું તારી લાગણી અને તારા પ્રેમને સમજી ના શક્યો. મને માફ કરી દે યાર. ના રોહન, તમે માફી ના માંગો. હું કાંઈ પણ વાત હશે ને એ તમને જ કહીશ. અને મમ્મી, જે ઘરમાં તમારી જેવા સાસુ હશે ને એ ઘર તો મંદિર બની રહેશે. અને જો તારી જેવી વહુ સાસુ સસરાને જો પ્રેમથી રાખશે ને તો કોઈને વૃદ્ધાશ્રમનું મોઢું નહીં જોવું પડે. બસ આમ સાસુ વહુ સંપીને રહેજો, એટલે તમારા બંને વચ્ચે ક્યારે હું ના ફસાવ.